નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો તાંદલજા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ગાયો ભરેલો ટેમ્પો સ્થાનિક રહીશો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ સનફાર્મા રોડ નજીકથી તાંદલજા તરફ જતા રોડ પર કિસ્મત ચોકડી પાસે આવેલા અલ મુકામ નજીક એક ટેમ્પોમાં ગાયો લઈ જવામાં આવી રહી હોવાની શંકા જતા સ્થાનિકોએ ટેમ્પો રોકી પૂછપરછ શરૂ કરી હતી। ટેમ્પો ચાલકની પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન આપતા મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિક રહીશો એકત્રિત થઈ ગયા હતા। ત્યારબાદ સમગ્ર મામલાની જાણ જેપી રોડ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી। પોલીસને જાણ થતાં જ ટેમ્પો અને ચાલકને જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા। પ્રાથમિક માહિતી મુજબ ટેમ્પોમાં 2 ગાય અને એક નાનું વાછરડું જોવા મળ્યું હતું। સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા કૃત્યો કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સાથે જ તેમણે જણાવ્યું કે આવા બનાવોથી સમગ્ર સમાજની છબી ખરડાઈ રહી છે, જેથી જવાબદારો સામે કડક પગલાં લેવા જરૂરી છે। હાલ જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.